નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં પ્રજાને પાણી પીવા માટે વલખા મારવા પડે છે, ત્યારે વોર્ડ નંબર 8માં આવેલ ઉંડેરા આવાસ પાસે પાણીની લાઇન લીકેજ થવાથી હજારો લીટર પાણીનો વેડફાટ થયો। અધિકારીઓને જાણ કરવા છતાં હજુ સુધી કોઈ કામગીરી કરવામાં નથી આવી। પાણીની લાઇન લીકેજ થઈ રહી છે અને આસપાસ ભૂવા પડે તેવી પરિસ્થિતિ છે। વહેલી તકે અહીં કામગીરી કરવામાં આવે તેવી લોકોની માંગ છે। વડોદરા શહેરમાં જ્યારે પ્રજા પાણીની માટે બૂમો પાડે છે, ત્યારે આજરોજ ઉંડેરામાં વોર્ડ નંબર 8માં પાણીની લાઇન લીકેજ થવાના લીધે હજારો ગેલર પાણી વેડફાટ થાય છે કે હજુ સુધી આ પાણી બંધ કરવામાં નહીં આવે અને આ પાણી લીકેજ ના થવાના લીધે જ્યારે ઊંડા સુધી જઈએ છીએ કે 4 થી 5 ફૂટના ભૂવા બી અંદર સુધી પડી ગયા છે, પણ અધિકારીઓ કઈ ચામડ્યા છે ખબર નહીં કે હજુ સુધી આ પાણી લીકેજ બંધ નહીં કરું। જો વહેલી તકે આ પાણી લીકેજ બંધ નહીં કરે ને આ રહીશોને પાણી પીવાનું નહીં મળે તો આજ પ્રજાને આગળ રાખીને ગાંધી ચિંતા માગે આંદોલન બી અમે કરીશું।